ઈડર શહેરના કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ. એને બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બ્રાહ્મણ આવ્યો અને મહારાજને એને પ્રશ્ન કર્યો, મારું મોત કેદી દેશો જોશી? મારવું જીવાડવું એ તો પ્રભુના હાથની વાત છે. રાજાજી, હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાંખું છું. મારું ભવિષ્ય જોશો? આટલા બધા માણસોની વચ્ચે કહેરાવવું રહેવા દ્યો મહારાજ. ફરમાવો તો હું આપને એકાંત મળું. નાના જોશી, આ તમામ મારા માટે જીવ દેનારા રાજપૂતો છે, એનાથી મારે અંતરપટ ન હોય. કહો તો કાંઈ મારી જન્મકુંડલીમાંથી નીકળતું હોય તે. ઠીક છે ત્યારે બાપુ, આજથી 29મે દિવસે તમારા માથે વીજળીની ઘાત છે. મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આભમાં વાદળનું ધાબુ પણ નહોતું. રાત પડતા નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આભને આગેથી ખૂણેથી વરસાદ વાવડ નથી. કલ્યાણજી જોશીના વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા. મહારાજ જોશીને જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું, આ આંકડાની ગણતરી છે વિધાતાના લેખ જેવી. 29મે દિવસે જતન રાખજો અને ગણતરી ખોટી પડે તો જનોઈ બાળીને પી જવું. એમ નહીં મહારાજ, જુઓ, તમારું ભાખ્યું જૂઠું પડે તો જન્મ કેદ દઈશ, નહીં તો સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો ત્રાંબાનું પતરું. ત્રાંબાનું પતરું મંગાવી કલ્યાણ મલે એક ગામનો પટ્ટો કરી કારભારની સોંપ્યો. આજ્ઞા દીધી કે 29મો દિવસ ઉતરીને 30મો દિવસ ઉગે અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો. બ્રાહ્મણને નજરકેદ રાખવામાં આવ્યો અને 29 દિવસની અવધિ ઓરી આવવા લાગી. થતા 22 દિવસ ઉગ્યા અને આથમ્યા. ત્યારે રાજના ચતુર માણસો મનમાં વિચાર ઉગ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાંચી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગ્યા ઓથ લેવો ભલો. બ્રાહ્મણે કહ્યું, બરાબર છે, હું નથી કહેતો કે રાજાનું મોત છે, હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓથ લઈને તમે એ ઘાત મોળી પાડી શકશો. ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયામાં ડુંગરાનું ભોંયરું છે, એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાવવાનું નક્કી થયું. ભોંયરામાં સાપ સૂફી થઈ અને સરંજામ પહોંચ્યો. વાદળી સાથે વાતો કરતો, જુગજુગની વીજ વરસાદને તોફાનના ઘા ઝીલતો કાળો જોધપરિયો કાળના હૈયામાં ખટકતી ખીલી સરખ્યો. ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો. એની ભૈરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી. કોઈ વ્રતધારી જોધે જાણે કવચ પહેરીને આઠેય પહોરની આલબેલ દેતો ઊભો છે. એવા અટંકી ડુંગરાની પલોઠી નીચે મોટી દરબાર કચેરી સમાય તેવડું પોલાણ થયેરાયેલું હતું. એ પોલાણની અંદર 22મા દિવસની સંધ્યાએ સમયે રાવ કલ્યાણજીએ પોતાની થાળીમાંથી કોળીઓ લેનાર તેવડાને બુઝુર્ગ મળી 500 સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું. રોજ રાતે ગાણા બજાણાના રંગ રાગ લેવા લાગ્યા. 7 દિવસથી એક દિવસ વીત્યો. બીજો દિવસ ઉગીને આથમ્યો. ત્રીજો દિવસની જડ લાગી. તેમ તો રાવ કલ્યાણજીની નજર ખેંચાતી જાય છે અને 5મા દિવસો સાથે સોનાની મૂઠે તરવાર લઈને પોતાની ચોગમ વિરાસને ઝૂકતા હતા. તેમાંથી રોજ રોજ થોડા સરકીને ઘર ભેળા થવા લાગ્યા. કાળના મોઢામાં ઓરવા માટે તે રાખી મૂકેલા તે જ જોદ્ધાઓ આમ ઓછા થાય છે. તેવી રાવને તો કંઈ વહેમ નથી આવતો. કંઈક કામે જતા હશે, કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારતા હશે, એવો અર્થ કરીને રાવ મન વાળે છે. પણ એમ જોતા જોતા 29મા દિવસનું પ્રભાત પડ્યું અને આભને આરે કાલના કાફલા નાંગરતા હોય તેવા વાદળાની આવજા મંડાઈ ગઈ. એક પહોર, બે પહોર અને ત્રીજા પહોરે તો દોવડાને ચોવડા થળ બાંધીને વાદળાએ આભમાં ટપોટપ જમાવટ કરી દીધી. કાલના ડમરૂ બાજતા હોય તેવી ધણેનાટી અને ધધુંબેલા ગગનમાંથી ઉઠવા લાગી. પ્રલયના નગારા માથે કાળ ભૈરવો વ્રજની દાંડી વડે ધોંસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારાએ મંત્ર છાંટીને મોતની સેનાને જગાડી મૂકી છે. કલ્યાણજીના હાથમાં ડોકાની નળી રહી ગઈ છે અને એને વીંટીને હવે 100 જ સાથી સાથે બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ જેમ તોફાનના મંડાણ જામતા ગયા એમ આપના ગડગડાટથી જોધપરિયો ડુંગર ગુંજવા લાગ્યો. તેમ તેમ કલ્યાણ મનને દીઠું કે પોતાની હજુરમાંથી એક પછી એક
સાથી નોખા નોખા બહાના બતાવી લપાતો લપાતો સરતો જાય છે. એમ થતા થતા બપોર ટાણું થયું. ત્યાં તો 500માંથી 495 ફટક્યા મોતી વીણાઈ વીણાઈને બહાર નીકળી પડ્યા અને બાકી રહ્યા 80 વર્ષના 5 બુઢ્ઢાઓ. એ 5 ડોસા કઠણ છાતી કરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણજીના આઘેરા થઈને ભોંયરામાં છેટા ખોણાના લપાતા બેઠા. પોતાના અન્નદાતાની પાસે બેસવાની તો એને પણ વીજળીની પડવાની બીક હતી. દુનિયા વાહ દુનિયા વાહ દુનિયા, એવા 3 નિશાસા રાવના હૈયામાંથી નીકળી પડ્યા. મરક 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 મુખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી ઘૂંટો તાણવા લાગ્યા. બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો. ઘડી આભના અંતર ભેદતીને ઘડી ધરતીને માથે ગળથોલા ખાતી વીજળીને મહાઘોર નાટારંભ મંડાણ્યો. કડડ 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 3 કડાકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી. પીળા લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યો. હમણાં ડુંગરના શિખર ખેડીને ભૂક્કો બની જશે ગણાતી ગઈ. ઈડર શહેરને ગઢે કોટે કાંગરે ઝાડવેને ઝરૂખે હજારો માનવી ચડી ચડીને જોધપરિયા ડુંગરા માથે મોતીના આતશબાજી મંડાણી હતી ને નીરખી રહ્યા હતા. ઘડીક જળહળ અજવાસ, ઘડીક ઘોર અંધારું, કડેડાટ અને પવનના સુસવાટા. હમણાં ડુંગર તૂટશે એ તૂટ્યો એવા ફફડાટા. મહેલમાં માળાઓ લઈને હર 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 કરતી બેસી ગયેલી રાણીઓ અને હૈયું દળાય તેવી મેદની. એની વચ્ચે કલ્યાણમલ હોકાનો ઘૂંટો તાણતા મોંમાં આંગળી નાખીને અચળ બેઠા છે. એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢિયો પોતાની પીઠ ઉપર 2 બોકાની દાર પડછંદ અવસરોને પછાડીને ચાલ્યો આવે છે. જમીન ઉપર લા બળતી હોય એવા છબ્યા પગ માંડતો, ડીલને નીંદોળીને 15 હાથ માથે ઝાંફો ભરતો, પોતાની ડોકને છેક અસવારના ખોળામાં નાખી દેતો, કટકા કરી નાખે તો પણ કણકે નહીં એવો, અને પા ગાઉ માથેથી પણ માનવીના પગલા કળીને ખેતરવા એટલે આઘેતરી જનારો, બારવટાની રીતનો જણનારો અસલ થરનો ઊંટ એ ડુંગરિયા પંથ કાપતો આવે છે. માથે બેઠેલ અસવારો દૂધમલિયા જુવાન છે. એમના એકનું નામ કલ્યાણ સંઘ અને બીજાનું નામ ઉમેદ સંઘ છે. બેયની કમરે તલવારો લટકે છે અને બેયના ખોળામાં લાંબી નાળીવાળી અક્કેક બંદૂક છે. ઉમેદા મોટા અસવારે યાદ કીધું. બોલો ભાઈ ઉમદા, જોજો હો, થડકારો થાય નહીં. આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને કૂટવામાં નથી રોકાવું. બહુ વાર બાપડા નિર્દોષના માથા ઉતાર્યા છે. આજ તો ઈડર રાજાનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે હો. ભલે ત્યાં કટકા થઈ જઈએ. મોટા ભાઈ મૂંઝાઓમાં આ વખતે છેલ્લી વારના જુવાર કરીને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી. ગળોગળ આવી ગયા છીએ. આજ તો એને મારીને એના રુદિયામાં આપની દાઢી મૂછો કાતરિયા ભીંજવવા છે. ટીટોઈની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નીંદર ન કરી શકે એવી રીતે આજ મરી જણવું છે હો ભાઈ. બહુ સારું ભાઈ. આહા હા, પણ આસો મામલો, ગઢનો કાંગરો અને ઝાડની ડાળીએ ડાળી આજ સજીવન કાં? કાળી રાતે ક્યાંય નહીં ને જોધપરિયા માથે વીજળી કાં ગળથોલા ખાય? અરે પણ સીમાડે ક્યાંય ઓંધાણ નહીં ને શહેરમાં મેઘડંબર ને વાવાઝોડું ક્યાંથી? બંને જણા અજાયબીમાં ગરકાવ થઈ ગયા. ગગનના કડાકા સાંભળી બંનેની વ્રજસી છાતી પણ થડાક થડક થઈ વાદળના વાજિંત્રા સાથે તાલ દેવા લાગી ગઈ. અજવાસના ઝબકારમાં બંનેની આંખો અંજાઈ જવા લાગી. થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને આગલા અસવારે દરવાજને હાક દઈને પૂછ્યું, આ બધું શું છે આજ? ઉઘાડી તરવારે ટહેલતા પહેરેગીરે ટૂંકોટ જ ઉત્તર દીધો, રાવ સાહેબને માથે વીજળી પડનારી છે. કોણે કહ્યું? અમરેલી ગામના જોશીએ. ક્યાં છે રાવ? જોધપરિયાના વોયરામાં. કોણ છે સાથે? હતા તો 500 પણ અટાણે 5 રહ્યા. તે પણ આઘેરા જઈને બેઠા છે. ઉમદા સાંઢિયાને હાકીલે જોધપરિયા, એમ કહી કલ્યાણ સંઘ પાછલા કાંઠામાં ટટ્ટાર થઈ ગયો. જોધપરિયા માથે ઊંટ વહેતો થયો. કોટને કાંગરેથી માનવી જોઈ રહ્યો હે. સાંઢિયાના અસવારો જોધપરિયે મરવા માટે જાય છે. વીજળીના અજવાસમાં ઊંટ અનેક રંગાતો આવે છે. ગડગડાટ કરીને ખાઈ જવા
તત્પર થયેલા આપ સામે છાતી કાઢીને મરણિયો ઊંટ ફાળ ભરતો ચાલ્યો જાય છે. અસવારોએ ડુંગરની તળેટીમાં ઊંટ ઝોંકાર્યો. ઊંટ ઝોંક્યો ન ઝૂક્યો ત્યાં તો બંને અસવાર સપાટામાં ઠેકડા મારીને ઉતર્યા. ભોંયરાને બારણે દાખલ થયા. ઉમદા, જોજે હો, તું કાંઈ કરતો નહીં, હું જ હિસાબ ચૂકવીશ. એટલું કહીને કલ્યાણ સંઘ દાખલ થયો. અંદર જઈને જુએ તો હલમલીને તૂટું તૂટું થતા ડુંગરની નીચે જીવતા માણસનું પ્રેત બેઠું હોય તેમ રાવ કલ્યાણ મલને બેઠેલા દીઠા. એકલો નિનારધાર અને મરવાની અણી ઉપર કલ્યાણ સંઘના અંતરમાં ઉભરો આવ્યો. આહા, મારો ભાઈ ઈડરનો છત્રપતિ, એકલો મોટા ભાઈ, મારી લાગ મળ્યો. ફૂંકી દઉં છું જે મોરલી. એમ કહીને જ્યાં ઉમેદ સંઘ બંદૂક ઉગામવા જાય છે ત્યાં તો કલ્યાણ સંઘે ઉમદાનો હાથ ચાલ્યો. ઉમદા, જામગરી ઓલવી નાખ. બેઉ ભાઈ રાવની પાસે જઈ ઊભા રહ્યા. કોણ તમે? બોલતા જ રાવનો અવાજ ફાટી ગયો. અમે કોણ? નથી ઓળખતો બાપ? તે રાન રાન પાન પાન કરી નાખેલ તારા ભાઈ, ઓળખ્યા કે નહીં? એટલું કહીને બે જણાએ બુકાની છોડી. સુસવાતા વાયરામાં બંનેની વાંકડી મૂછો ફરકી રહી. આ કોણ? કલ્યાણ ઉમદે. તમે આવી પહોંચ્યા? હા બાપ, અટાણે ન આવીએ તો પછી ક્યારે? કહીને કલ્યાણ સંઘે કરડું હાસ્ય કર્યું. ભલે આવ્યા કલ્યાણ ઉમદા, બ્રાહ્મણની વાણી સાચી પડવા ભલે આવ્યા. તમારા મ્યાનમાં પણ વીજળી છે ને? ખેંચો ભાઈ. સાંભળીને બહારવટિયાએ આંખ પલળતી દેખાઈ. બહારવટિયા કાંઈ બોલી ન શક્યા. ત્યાં તો કરડ ડુંગરો કડેડ્યો અને રાવે કહ્યું, કલ્યાણ સંઘ ભાઈ, તું ભાગી જા, હમણાં વીજળી પડશે. ભાગી જાવું હોત તો આવત જ શા માટે? અને તને બહુ વહાલા હતા તે ભાગી ગયા. એની ભંભેરણીથી તો તે અમારો રોટલો ચૂંટવ્યો છે. કરડ બીજરી વાર મોતનો સાથ પડ્યો અને મોટેરા બહારવટિયાએ કલ્યાણ સંઘ રાવનો હાથ ચાલ્યો. ઉઠ, ભાગી જા, બહાર નીકળ જા. અને તું? રાવે પૂછ્યું. હું તો નામેરી છું. ઉઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે, હું ખાઈ પી ઉતર્યો છું, તું લાખનો પાલનહાર છું. હું ઉઠીને તને મારી ઘાત ઝીલવા દઉં? રામ રામ રામ. ત્યાં તો કડોડ ત્રીજો કડાકો થયો. આપ તૂટી પડ્યું. ડુંગરો હલમલ્યો. ઉપરથી શિખર ચેરાણું બાર સૂરજ ભેળા ઉગ્યા હોય તેમ ઉજાસ થયો અને એક પળમાં તો બહારવટિયા કલ્યાણ સંઘે રાવનું બાવડું ચાલી ઘા કર્યો. રાવ આગેના ખૂણામાં જઈ પડ્યો અને ઉપરથી વીજળી પડી. બહારવટિયાના એ લંબાયેલા હાથને ખોટો પાડી પાછી છલાંગ મારી. ગુફાના જાણે ચૂરા કરી નાખ્યા હોય તેવી કિકિયારી કરતી તાંડવ રમતી ઇન્દ્ર મહારાજની સળગતી શમશેર ગગનમંડળમાં પાછી ચાલી ગઈ. પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઉડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા. કલ્યાણ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખતસર રાજા કલ્યાણમલની ઘાત લીધી. ભાઈ, મારો ભાઈ, એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો. ગદ્દ કાંઠે કોઈને કાંઈ બોલાયું નહીં. એ બ્રાહ્મણના સંતાનો તામ્રપત પ્રમાણેની જમીન ખાતા હતા એવું કહેવાય છે. બહારવટિયાનું બહારવટું પાર પાડી ટીટોઈ પરગણું પાછું સોંપ્યું કહેવાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને. બાકી મળીશું અમારા નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.